નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત શતરંજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. હું છું યજ્ઞ. મિત્રો, આજે શતરંજ કાર્યક્રમમાં વાત કરવાની છે ભારતના અર્થતંત્રને લઈને. એક બાજુ જ્યારે કોરોના કાળ અત્યારે સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે અને તેની સાથે જ્યારે સમગ્ર વિશ્વની વાત કરીએ તો તેમાં તો અત્યારે પરિસ્થિતિ ક્યાંક ડામાડોળ દેખાઈ જ રહી છે અને તેની સાથે વિશ્વનું અર્થતંત્ર ક્યાંક તો ખાડે ગયું છે. પરંતુ તેની સાથે અત્યારે મહત્વપૂર્ણ જ્યારે ભારતની વાત કરીએ તો ભારતના પણ જે રીતે અમુક જે ઇન્ડેક્સ દ્વારા જે મહત્વના આંકડા જે જાહેર કરવામાં આવતા હોય છે, અમુક જે ઇન્ટરનેશનલ જે એજન્સીઓ છે તેમના દ્વારા પણ જે આંકડા રજૂ કરવામાં આવતા હોય છે, તેની ઉપરથી એમ લાગી રહ્યું છે કે ભારતનું જે અર્થતંત્ર છે તે ખૂબ જ કથળી રહ્યું હોય તેમ. એક બાજુ જ્યારે વિકાસની ઘણી બધી વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ તે વિકાસ પણ ઘણો ધીમો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે અને તેની સાથે જ્યારે નબળી અર્થવ્યવસ્થા, તેની ઉપર વધુ પડતો દેવાનો બોજ અને બીજી બાજુ ધીમો વિકાસ, આ દરેક વસ્તુને લઈને અત્યારે ભારતનું અર્થતંત્ર છે તે ઘણું બધું ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં પણ ભારતનું સ્થાન જે ઘણું બધું નીચું આવી ગયું હતું એવું લાગી રહ્યું છે. એક બાજુ જ્યારે ભારતની વાત કરીએ તો ભારતનું સ્થાન તેમાં 79 પર હતું, એટલે કે 79 ક્રમ ઉપર હતું અને તે 105 ઉપર સરકીને આવી ગયું છે. એક બાજુ જ્યારે ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સની વાત કરીએ તો તેમના દ્વારા જે 2018માં પણ એક સર્વે કરવામાં આવ્યો હતો અને જ્યારે આ 2020માં જે સર્વે કરવામાં આવ્યો છે તેની ઉપરથી તો એમ જ કીધું છે કે આ કોરોના પહેલાંની પરિસ્થિતિ આ પ્રમાણેની છે. હજુ 2 વર્ષમાં ભારતની પરિસ્થિતિ કેવી થશે તે તો એક સૌથી મોટો સવાલ છે. તો બીજી બાજુ જ્યારે મૂડીઝ દ્વારા પણ એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું. મૂડીઝે પણ કહ્યું છે કે આ વખતે જ્યારે વિકાસ દર છે તે -11.6% રહેશે. ત્યારે આ દરેક મુદ્દાઓ પરથી એક જ વસ્તુ લાગી રહી છે કે ભારતના અર્થતંત્રને હવે કયા પ્રકારે ફરી એકવાર બેઠું કરવું અને તેની સાથે જે મોંઘવારીનો દર, બેરોજગારીનો દર, એ દરેક વસ્તુ અત્યારે ભારતમાં પ્રવર્તી રહી છે અને તેની સામે હવે ભારત સરકાર દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવશે. ત્યારે આ દરેક મુદ્દાઓ પર વાતચીત કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર હેમંત શાહ, જેઓ આર્થિક વિશ્લેષક છે, હિમાંશુભાઈ ભાણી, જેઓ આર્થિક પત્રકાર છે, અને રવિભાઈ દિયોરા, જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંનેનું સ્વાગત છે. અને તેની સાથે જ્યારે સૌથી પહેલાં તો હું હેમંતભાઈ આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે જ્યારે ભારતની પરિસ્થિતિની વાત કરીએ, ભારતની પરિસ્થિતિ એક બાજુ તો ઘણી બધી અત્યારે જે નકારાત્મક હાલતમાં અત્યારે થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે કોઈ જ પોઝિટિવ અત્યારે સમાચાર સામે આવતા નથી. અને તેની સાથે જ્યારે ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020 દ્વારા જે એક કહી શકાય કે ભારતનું જે સ્થાન નક્કી કરવામાં આવ્યું છે, જે 79 ઉપર હતું ને તે ડાયરેક્ટ 105 ઉપર આવી ગયું છે. આ પરિસ્થિતિને લઈને ભારતની પરિસ્થિતિ અને તેમાં પણ અર્થતંત્રની પરિસ્થિતિ વિશે શું કહેશો? જુઓ, જે કેનેડાની ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ છે, જેણે વૈશ્વિક આર્થિક સ્વતંત્રતા 2020નો વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો છે, અને એમાં ભારતનો ક્રમ જે 2019માં 79મો હતો એ અત્યારે 105મો થયો છે. અને એને પરિણામે આપણે એમ સમજીએ છીએ કે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ છે. ચોક્કસપણે આર્થિક સ્વતંત્રતાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ મુદ્દો ઘણો ચિંતાજનક કહેવાય. પરિસ્થિતિ બહુ ખરાબ હતી, સુધરેલી હતી અગાઉ જે હતી એના કરતાં. કારણ કે જ્યારે 2017નો અહેવાલ હતો તો એમાં ભારતનો ક્રમ 143મો હતો અને 2016માં 123મો હતો. એટલે પરિસ્થિતિ પછી સુધરી હતી અને આપણે 79માં ક્રમ ઉપર આવી ગયા હતા અને હવે વળી પાછા 105માં ક્રમ ઉપર આપણે આવ્યા છીએ. એટલે આપણને ચિંતા થાય, બહુ સ્વાભાવિક છે. પણ મને એવું લાગે છે કે આ આર્થિક સ્વતંત્રતાનો જે આંક છે એ આંકમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે એ 4 મુદ્દાઓ છે. એ 4 મુદ્દામાં પાછા 3 પેટા મુદ્દા છે, એટલે કુલ 12 નિર્દેશકો છે. અને આ 12 નિર્દેશકોમાં જુદો જુદો આંક આપવામાં આવતો હોય છે અને એને આધારે આ આંક કાઢવામાં આવ્યો છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે જે 4 મુખ્ય માપદંડો છે એમાંનો એક માપદંડ છે કાયદાનું શાસન, બીજો માપદંડ છે સરકારનું કદ, ત્રીજો માપદંડ છે તે નિયમનકારી કાર્યક્ષમતા અને ચોથો માપદંડ છે તે મુક્ત બજાર. હવે આ 4 માપદંડો એ યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન જેવા ધનવાન દેશોના સંદર્ભમાં કાઢવામાં આવ્યા છે અને એને આધારે ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ કાઢવામાં આવતો હોય છે.
બહુ જાણીતા અમેરિકન અર્થશાસ્ત્રી મિલ્ટન ફ્રીડમેન, કે જેમને નોબેલ ઇનામ મળ્યું હતું અને જેઓ આર્થિક સ્વતંત્રતાના ચાહક હતા, એમના દ્વારા એકંદરે આ આંકની શરૂઆત અમેરિકામાં કાઢવાની થઈ હતી. પણ પછી અત્યારે એ ફ્રેઝર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કાઢવામાં આવતો હોય છે. મુદ્દો એ છે હવે અહીંયા કે જે આ ઇન્ડેક્સ કાઢવામાં આવે છે એમાં ભારત સાથે સંબંધિત કેટલી મહત્વની બાબતો, દાખલા તરીકે તમે એમ કહો કે સરકારનું કદ વધી ગયું, એટલે શું? સરકારનું કદ વધી ગયું એનો અર્થ એ કે સરકારનું ખર્ચ વધી ગયું. તો હવે કોરોના બીમારી આવે, જો કે આમાં જે વિગત આપી છે 2018ના આંકડાઓને આધારે 2020નો અહેવાલ કાઢવામાં આવ્યો છે. તો સરકારનું ખર્ચ વધે છે તો બતાવો તો ખરા કે દુનિયાભરમાં ક્યાં નથી વધતું સરકારનું ખર્ચ. સરકારનું કદ બધે વધી રહ્યું છે, એટલે એ સંજોગોમાં ભારતનો આંક વધે છે. મૂળ મુદ્દો એ છે કે આર્થિક સ્વતંત્રતા એ રાજકીય સ્વતંત્રતાનો પાયો છે એવો એક ખ્યાલ એ મિલ્ટન ફ્રીડમેન અને બીજા ફ્રેડરિક હાયેક જેવા બીજા એક નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી એમના દ્વારા પ્રચલિત કરવામાં આવ્યો. મુદ્દો અહીંયા એ છે કે કેટલા ફ્રીડમની આવશ્યકતા છે, જેને ફ્રીડમ કહેવામાં આવે છે આ ઇન્ડેક્સમાં, એની કેટલી આવશ્યકતા છે એ આપણે આપણી પરિસ્થિતિના સંદર્ભમાં વિચારવાની જરૂર છે. હું છેલ્લો એક મુદ્દો કહું અને મારી વાત પૂરી કરું અત્યારે, કે એમાં એમ કહેવામાં આવ્યું છે કે તમારો આંતરરાષ્ટ્રીય વેપાર વધારે મુક્ત થવો જોઈએ. હવે મુક્ત વેપાર કરો તમે, એનો અર્થ એવો થાય કે કાં તો તમે પ્રતિબંધો હટાવી દો અને કાં તો તમે કસ્ટમ જકાત ઘટાડી નાખો. હવે આપણે તો હમણાં જ કસ્ટમ જકાત અમેરિકાની ચીજો ઉપર વધારી છે, કારણ કે અમેરિકાએ ભારત ઉપર કસ્ટમ જકાત વધારી હતી. એટલે એ પ્રકારના સંજોગોમાં આપણી જરૂરિયાત વધારે મહત્વની છે. આ પ્રકારના આંક કાઢવામાં આવે ને આપણે એમાં પાછળ જઈએ તો એની કઈ બહુ ચિંતા કરવાની આવશ્યકતા છે એવું મને નથી લાગતું. જી હિમાંશુ, એક બાજુ જ્યારે ગ્લોબલ ઇકોનોમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020ના જે આંકડા પણ બહાર પાડવામાં આવ્યા હતા અને તેની સાથે આપણે ઘણી બધી ચર્ચાઓ આ મુદ્દા ઉપર પણ કરીએ છીએ કે જ્યારે અર્થતંત્રને અત્યારે હાલ કોરોના થઈ ગયો તેમ અને ભારતનું અર્થતંત્ર અત્યારે હાલ ઘણી ખરાબ પરિસ્થિતિ પર પહોંચી ગયું છે. તો એક બાજુ જ્યારે આ આંકડા જે સામે આવે છે તેને લઈને તમે શું કહેશો? અને બીજી બાજુ જ્યારે વિકાસ દરની પણ આમાં વાત કરવામાં આવી છે, વિકાસ દર -11.6% થાય તેવી પણ શક્યતાઓ મૂડીઝ દ્વારા લગાવવામાં આવી છે. શું કહેશો? આઈડિયલી હેમંતભાઈ શાહે જે રીતના આખી વાત કરી છે, પ્રોફેસર હેમંત શાહે જે રીતના આખું એક આંકલન કીધું છે કે આ એક આંતરરાષ્ટ્રીય આંકલન છે. પહેલી વસ્તુ એ છે એટલે આપણો દેશ જે છે એ મોર ઇનવર્ડ ઇકોનોમી છે. આપણી પરિસ્થિતિ આખી જુદી છે. આ બધા જે ધનાઢ્ય રાષ્ટ્રો સાથે જે રીતના આપણી કમ્પેરિઝન કરવામાં આવી, જે પેરામીટર્સ દેવામાં આવ્યા છે, એ પેરામીટર્સ ઇન્ડિયાને ફિટ બેસે છે કે એ પહેલો મોટો પ્રશ્ન છે, જે પ્રોફેસર સાહેબે બહુ સરસ રીતે છણાવટ સાથે આખું સમજાવ્યું છે. મારી દ્રષ્ટિએ એની સાથે સાથે બહુ મહત્વનો મુદ્દો એ છે કે આ 2018ના આંકડાઓ આધારિત છે. એટલે આ જે બીજી લોકસભાની ચૂંટણી થઈ 2019માં, જે એનડીએ 2.0નું જે વર્ઝનની વાત હતી, એની પહેલાની એક સાલ અને નોટબંધી અને જીએસટી પછીની અમલવારી. એટલે આ ડેટા ઉપરથી એક વસ્તુ સ્પષ્ટપણે સાબિત થાય છે કે નોટબંધી અને જીએસટીની અમલવારીમાં જે છાસવારે ફેરફારો થયા છે એને કારણે ક્યાંક અર્થતંત્ર મંદું પડ્યું છે. એને કારણે જે પણ કોઈ ઇન્ટરનેશનલ પેરામીટર્સ છે, એક્સપોર્ટ ઇમ્પોર્ટના કે ઇન્ટરનેશનલ ટ્રેડના, કે ગવર્નન્સ વધ્યું છે, કે ગવર્નન્સનો ખર્ચો વધ્યો છે, કે લીગલ જ્યુરિસ્પ્રુડન્સની શું પરિસ્થિતિ છે, આ બધા ડેટા જે રીતના ભેગા કરવામાં આવ્યા છે એ જોતા બહુ સ્પષ્ટ વાત આવે છે. જે ઘણા લોકો નકારતા હતા કે ભાઈ નોટબંધી કે જીએસટી ને કાંઈ લાગે વળગે નહીં, આ કોરોના છે, પણ હવે આ આંકડા જે આવી રહ્યા છે 2018ની સાલના છે, નોટબંધી પછીના છે અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાના છે. એટલે બહુ સ્પષ્ટપણે એક વાત તો સાબિત થઈ રહી છે કે નોટબંધી અને જીએસટીનું અમલીકરણમાં જે છાસવારે ફેરફારો થયા એને કારણે ક્યાંક અર્થતંત્રમાં અસર દેખાવા મંડી હતી અને એની અસર આજે લાંબે ગાળે કોરોનામાં એ અસર બહુ મોટી થઈ છે. ગાબડું બહુ મોટું થયું છે, કારણ કે સંપૂર્ણપણે રાષ્ટ્ર તમે આમ જોવા જાવ તો 3 મહિના માટે ઓલમોસ્ટ લોકડાઉનની પરિસ્થિતિમાં હતું. અને એ પરિસ્થિતિમાં તમે જે રીતના જે આર્થિક ઉપાર્જન કરો, કે જે પ્રોડક્શન થાય, કે જે પણ કાંઈ સર્વિસ ઇન્ડસ્ટ્રીનું હોય ને જે સેમી કન્ડિશન્સમાં ચાલતું હતું, એમાં ઓબ્વિયસલી અસરો આવવાની હતી.
23.9% જે વાત આવી છે ને મૂડીઝે જે 11% આસપાસની વાત કરી છે, આમાં ક્યાંય અનઓર્ગેનાઇઝ સેક્ટરનો ડેટા નથી. એટલે પ્રોફેસર સાહેબની વાત સાથે હું સહેમત છું કે આ બધા જે ધનાઢ્ય રાષ્ટ્રોના જે ઇન્ટરનેશનલ પેરામીટર્સ પ્રમાણે જે વાત થતી હોય એ વાત છે. આમાં ઇન્ડિયાના અનઓર્ગેનાઇઝ સેક્ટરની ક્યાંય વાત નથી. જો અનઓર્ગેનાઇઝ સેક્ટરની તમે વાત લ્યો અને ફ્રીડમ ઓફ ઇકોનોમિક ફ્રીડમની જો તમે વાત કરતા હો, આર્થિક સ્વતંત્રતાની, તો યજ્ઞભાઈ પરિસ્થિતિ એ છે કે નાના ધંધા કરનારા લોકો અત્યારે ક્યાંય જોવા નથી મળતા. મોટા શહેરોની મને ખબર નથી, હું હું બજારી માણસ છું, અઠવાડિયામાં બધે ફરતો છું. હમણાં અમદાવાદમાં હતો. અમદાવાદમાં રાત્રે 11 વાગે અમદાવાદ થલતેજ પછીનો જે એરિયા છે, જે એસજી હાઈવે નો, ત્યાં હાઈવે ઉપરના ઢાબાઓ ઉપર મેં ક્લોઝના નિયોન સાઇનના બોર્ડ જોયા હતા 11 સવા 11 ની વચ્ચે, જે મેં કોઈ દિવસ પહેલા નહોતું જોયેલું. ગાંધીનગર થી આવતો હતો અને નિયોન સાઇનમાં ક્લોઝના બોર્ડ હતા. એટલે રેસ્ટોરાં ચાલુ હતી પણ 11 વાગે લોકોએ બંધ કરી દીધું હતું. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, આ બધી જગ્યાઓ એવી છે જ્યાં 24 કલાકના લાયસન્સ છે. જે રીતના 2019માં સરકારે જાહેરાત કરી હતી, આજે 11 વાગે લોકો ક્લોઝના નિયોન સાઇન્સ લગાડીને બેઠા હતા. એટલે ડેફિનેટલી અર્થતંત્રમાં ક્યાંક પરિસ્થિતિ એવી છે કે આના વિશે હજી ડેમેજ જે થવાનું છે કેટલું રિપેરેબલ છે, કઈ રીતે 2018ના આંકડામાં આપણે ડાઉન ક્યાં છીએ. ચાઇના, આ ડેટા પ્રમાણે તમે જોવા જાવ તો ચાઇનાની પરિસ્થિતિ 2018માં બહુ ખરાબ આવી છે આ આકલનમાં. એટલે ઈ જોતા આપણે જોઈએ હવે તો 2019 ને 20નો જે ડેટા આવશે એ કેવો હશે એ લેટેસ્ટ વેઇટ એન્ડ વોચ. પણ બહુ સ્પષ્ટપણે વાત છે કે જો કોઈ કહેતું હોય કે નોટબંધી અને છાસવારે જે જીએસટીમાં અમલવારી કરવામાં આવી હતી એની બહુ અર્થતંત્ર ઉપર અસર નથી થઈ, અને જીએસટીના કલેક્શનના આંકડાઓ કે ઓટોમોબાઈલ સેલ્સના આંકડાઓ કે આ બધું જે દેખાડતા હોય લોકો, તો આ બહુ સ્પષ્ટ ઇન્ડિકેટર છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે કે અર્થતંત્ર ઢીલું પડ્યું હતું નોટબંધી પછી 2 વર્ષમાં અને લોકસભાની ચૂંટણીના પહેલા વર્ષમાં. જી, બીજી બાજુ રવિભાઈ, જ્યારે અત્યારે હાલ આપણે ભારતના અર્થતંત્રની વાત કરતા હોઈએ છીએ અને તેમાં પણ અત્યારે હાલ તમે જે રીતે માર્કેટ એક્સપર્ટ છો અને તેમાં બજારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિ જે અત્યારે જે ધંધો કરતો હોય છે તેનો ધંધો તો અત્યારે હાલ પડી ભાંગ્યો છે અને તેની સાથે ભારતની પણ જે પરિસ્થિતિ પણ ક્યાંક અર્થતંત્રની જે પડી ભાંગી હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલની બજારની પરિસ્થિતિ વિશે સૌથી પહેલા તો તમે શું કહેશો? ડેફિનેટલી જેમ આગળ બંને એક્સપર્ટે જણાવ્યું કે બેઝિકલી આ ડેટા જોઈએ તો આ ડેટા જે કન્ટ્રી સાથે આપણે કમ્પેર કરવામાં આવે છે, જે સ્ટાન્ડર્ડ જે બેન્ચમાર્ક છે એ સ્ટાન્ડર્ડ બધા માટે સેમ ના હોઈ શકે. કારણ કે આમાં જે ટોપ કરી રહ્યા છે એમાંથી મોટા ભાગના દેશોની જે મેજર ઇન્કમ છે, દેશોની જે પણ મેજર ઇકોનોમી છે એના આઈએફસી મીન્સ કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સેન્ટરમાંથી આવી શકે. અને જે આઈએફસી છે ત્યાં ઘણી મોટી પ્રમાણમાં ઇકોનોમીની લિબર્ટી હોય છે, ઘણા મોટા એવા જે લિબર્ટીના પેરામીટર્સ છે એના હિસાબે ત્યાં ઇકોનોમિક ફ્રીડમ નું હંમેશા હોય એ ડેફિનેટ છે. આપણે હજી ગિફ્ટ સિટીનું ઉદય થયો છે, ગિફ્ટ સિટીમાં હજી પણ પેનિટ્રેશન થવાનું સ્ટાર્ટ થયું છે. એટલે આઈ થિંક કે જે જ્યારથી ઇકોનોમી એક સેન્ટ્રલાઇઝ ઇકોનોમી થશે ત્યારબાદ થોડું એની ઇમ્પેક્ટ આવવાની સ્ટાર્ટ થશે. હાલાકી જે 2018ના ડેટા છે એ પ્રમાણે જોઈએ તો ચાઇના આપણા કરતા ઘણું પાછળ છે. 124મો રેન્ક ચાઇનાનો છે, એ પણ ધકેલાયું છે પાછળ. કારણ કે આપણે જે ડેવલપિંગ નેશન છે એને ડેવલપ નેશન સાથે કમ્પેરિઝન કરે તો ડેફિનેટલી જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એનું જે અર્થતંત્ર છે એના જે પાયાના વિકાસના પરિબળો છે એ કદાચ ડેવલપ ઇકોનોમી કરતા અલગ હોય, એના હિસાબે આમાં આપણે પાછળ છે. હાલાકી એનો મતલબ એવો નથી કે આપણું અર્થતંત્ર ધીમું નથી પડ્યું. જે રીતે આગળ બંને એક્સપર્ટ દ્વારા વાત થઈ, ડેફિનેટલી 2018ની વાત કરીએ ત્યારે તો આપણે અત્યારની પરિસ્થિતિ કરતા ઘણા સારા હતા. જ્યારે જીડીપી ગ્રોથ 7.5% હતો, જ્યારે ઇન્ફ્લેશનનો રેટ 4% હતો, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઉટપુટ 10% આસપાસ હતું, જ્યારે આઈઆઈપી નો ડેટા જોઈએ તો પણ 7%થી આપણે ગ્રો કરી રહ્યા હતા. હાલાકી અત્યારે બધું નેગેટિવમાં છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે. જે રીતે 2019 2018 કરતા ખરાબ રહ્યું, 2020 2019 કરતા ખરાબ રહ્યું, તો આ જે રેન્ક છે એ આપણો પાછળ ધકેલાશે. સાથે જ્યારે વૈશ્વિક એજન્સીઓ કોઈ દેશનું રિસર્ચ કરે છે ત્યારે મૂડીઝ, એસએનપી, ફીચ જેવી મોટી વૈશ્વિક સંસ્થાના જીડીપી ગ્રોથના આંકડાઓ પણ કન્સિડર કરતી હોય છે અને આ બધા આપણે ડબલ ડિજિટમાં ડી ગ્રોથની શક્યતાઓ વ્યક્ત કરી છે. તો ડેફિનેટલી તકલીફ છે, પ્રોબ્લેમ છે અને આને કોવિડ પછી નિવારવા માટે ગવર્મેન્ટ પાસે રિસોર્સિસ ઘણા લિમિટેડ છે. આ સૌથી મોટી ચિંતા આર્થિક જગતમાં છે, માર્કેટમાં છે. લોકો ઉપર કોન્ફિડન્સનો લોકોને અભાવ છે. ક્રેડિટનો ફ્લો બેંકો એનપીએ ના થાય એના માટે બેંકોએ ક્રેડિટ અટકાવીને આરબીઆઈમાં પૈસા પાછા આપી રહી છે. તો આ બધા ઉપર ગવર્મેન્ટે તાત્કાલિક પોલિસી બનાવવી જોઈશે. અધરવાઇઝ જો પોલિસીમાં આપણે લેક કરીશું
તો આના કરતા પણ ઘણો પાછળ રેન્ક ધકેલાશે. અને સૌથી નેગેટિવ વસ્તુ એ છે કે આમાં ખાલી 162 દેશો છે, જેમાં આપણે અત્યારે 105માં રેન્ક પર છે. હવે જો આગળ આ પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો મારા હિસાબે આપણે ચાઇના કરતા પણ રેન્કમાં બિહાઇન્ડ થઈએ, તો થોડું આના ઉપર વિચારવું જોઈએ. સરકારે આના ઉપર પોલિસી પેરાલિસિસ છે એને પોલિસી બુસ્ટના રૂપે જોવું જોઈએ. જી, બીજી બાજુ જ્યારે રવિભાઈ અત્યારની પરિસ્થિતિ છે કે અત્યારે ઘણા લોકો એવું વિચારતા હોય છે કે ના, જ્યારે હવે બજાર ઘણું બધું સારી રીતે ખુલશે અને દરેક લોકો જે ધંધો રોજગાર કરવા પણ લાગશે ત્યારે ભારતની પરિસ્થિતિ કંઈક બદલાશે. પરંતુ અત્યારે હાલ 2 વર્ષની જો વાત કરીએ, જ્યારે કોરોના કાળની બાદની, અત્યારે હાલ જ્યારે આપણે સપ્ટેમ્બર ચાલી રહ્યો છે, સપ્ટેમ્બર પછીના પણ 2 વર્ષની વાત કરીએ તો તેમાં પણ એવું ઘણીવાર સામે આવતું હોય છે કે ભારતનું અર્થતંત્રની જે પરિસ્થિતિ બદલાવાની ઓછી શક્યતાઓ છે. તેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે બજારની વાત કરીએ તો અત્યારે હાલ બજાર ક્યાંક ઘણા અલગ અલગ જે અત્યારે પોઈન્ટ ઓફ વ્યૂ ઊભા કરી રહ્યું છે અને તેની સાથે બજારમાં પણ જે ઘણા બધા બદલાવ જોવા જ મળતા હોય છે આપણને. તો અત્યારે હાલની પરિસ્થિતિ છે ને તેની સાથે જ્યારે હવે ભવિષ્યની વાત કરીએ તો ભવિષ્યમાં કઈ રીતે બજાર ઊભું થાય તેવું લાગી રહ્યું છે? મારા હિસાબે જ્યારે કોરોના ફેબ્રુઆરી એન્ડ પછી જે ચાઇનામાં પેનિટ્રેશન કરો અને માર્ચ મહિનામાં જોઈએ તો આપણે જે લોકડાઉન કરવું એ પહેલા પણ આપણી પરિસ્થિતિ સારી નહોતી. કારણ કે જે બજેટના આંકડાઓ જોઈએ કે એના પહેલાનું જે અર્થતંત્રની ગ્રોથ જોઈએ કે જે 8% થી અર્થતંત્રનો વિકાસ દર ઘટીને 4.5% ઓલરેડી થઈ ગયો હતો. તો ઓલરેડી આપણે જ્યારે આ પરિસ્થિતિમાં કોરોનાની પરિસ્થિતિમાં આવ્યા ત્યારે આપણો અર્થતંત્રમાં ઓલરેડી ઘણો મોટો ઝટકો લાગ્યો હતો. સાથે કોરોનામાં ગવર્મેન્ટને ઘણા મેડિકલ એક્સપેન્સીસ કરવા પડ્યા છે, ગવર્મેન્ટની જે ડેફિસિટ છે કોમ્પ્રોમાઇઝ કરવી પડી છે અને ગવર્મેન્ટે પોતાનું ડેટ પણ વધારવું પડ્યું છે. અને સૌથી મોટો ભય એ છે કે જ્યારે કોરોના કાળમાંથી આપણે નીકળશું ત્યારે જે અત્યારે નાના જે અનઓર્ગેનાઇઝ જે સેક્ટર છે ત્યાંથી બેંકોમાં મોટા પાયે એનપીએ થવાની શક્યતાઓ પણ બની રહી છે. તો જે 2 વર્ષની વાત થઈ રહી છે, મને એવું લાગે છે કે જ્યારે કોરોનાની વેક્સિન આવશે, જ્યારે દરેક ભારતીય પાસે કોરોનાની વેક્સિન ઇઝીલી અવેલેબલ હશે, એ પછી 2 વર્ષ લાગશે. હજી આનું ક્યાંય પણ નક્કી નથી. કારણ કે અત્યારે જો કોરોનાના કેસીસ ડેઈલી જોઈએ તો 1 લાખ ઓલમોસ્ટ ડેઈલી નવા કેસ ઇન્ડિયામાં આવી રહ્યા છે. વર્લ્ડ જ્યારે કોરોનાના એક ફેઝમાંથી બહાર નીકળવા જઈ રહ્યું છે ત્યારે આપણે અહીંયા હજી કોરોનાનો કર્વ હજી પણ ઉપરની સાઈડ જઈ રહ્યો છે. તો મારા હિસાબે જ્યારે કોરોનાનો કર્વ ડાઉન થશે અને વેક્સિન દરેક ભારતીયના હાથમાં આવશે, એ પછી એટલીસ્ટ 2 વર્ષ આપણી ઇકોનોમીને ઊભા કરવામાં લાગે એવું મને લાગી રહ્યું છે. જી હેમંતભાઈ, જ્યારે પ્રશ્ન એક જ થતો હોય છે કે જ્યારે ભારતના આપણે સ્વતંત્રતાની વાત કરીએ તો ઘણા બધા વર્ષો થઈ ગયા, ભારત સ્વતંત્ર પણ થઈ ગયું, પરંતુ ભારત આર્થિક રીતે સ્વતંત્ર ક્યારે બનશે તે એક સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ જતો હોય છે. શું કહેશો? કારણ કે અત્યારે નબળી અર્થવ્યવસ્થાની તો વાત કરીએ, દેવાને બોજની પણ વાત કરીએ, વિકાસ દર જે ઘણો બધો ઓછો થઈ ગયો છે અને ભારતનું જે અર્થતંત્ર છે એ ઘણી બધી કથળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે ભારત આર્થિક રીતે સ્વતંત્ર ક્યારે બનશે? જુઓ, એમ કહેવામાં આવતું હતું દેશ આઝાદ થયો એ પછી જે પ્રકારની આર્થિક નીતિ આયોજન પંચ દ્વારા અને સરકાર દ્વારા અપનાવવામાં આવી હતી કે ભારત એક સમાજવાદી દેશ છે અને 1991માં જે નવી આર્થિક નીતિ આવી, મનમોહનસિંહ નાણાપ્રધાન થયા પછી એને પરિણામે એમ આવ્યું કે આપણે સમાજવાદમાંથી બહાર નીકળીને બજારલક્ષી અર્થતંત્ર, માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમી અથવા તો મૂડીવાદી અર્થતંત્ર તરફ આપણે આગળ વધ્યા અને એને પરિણામે આપણી આર્થિક સ્વતંત્રતા વધી. એટલે એવું કહેવામાં આવતું રહ્યું કે આપણે રાજકીય રીતે સ્વતંત્ર થઈ ગયા હતા 1947ની 15મી ઓગસ્ટે, પણ આર્થિક રીતે આઝાદી મેળવવાની શરૂઆત આપણે, અને એ કોનાથી આઝાદી મેળવવાની? તો કે આપણે આપણી પોતાની સરકારથી જ આઝાદી મેળવવાની. તો એવી જે આર્થિક આઝાદી મેળવવાની હતી તેની શરૂઆત આપણે 1991માં જે નવી આર્થિક નીતિ આવી તેનાથી કરી. હવે સવાલ ઉભો એ થાય છે કે આ નીતિ કેટલા પ્રમાણમાં સફળ થઈ અને બીજું કે જો એ સફળ થઈ તો કોને માટે સફળ થઈ, આ સવાલ ઉભો થાય છે. એટલે આપણે ગરીબી ઘટાડવામાં કંઈક અંશે સફળ થયા છીએ, ઓછી થઈ છે ગરીબી, પણ જે ગરીબીનો એબ્સોલ્યુટ નંબર છે, ગરીબોની જે સંખ્યા છે એ સંખ્યા તો ઘણી મોટી છે, લગભગ 80 કરોડ જેટલી છે એવું સરકાર પોતે કહે છે. તો મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે જે આર્થિક આઝાદી જોઈએ છે એ આર્થિક આઝાદી એ આ આર્થિક આંખમાં કઈ છે એ આઝાદી તો ખરી, પણ એનાથી વધારે મહત્વની બાબત એ છે
કે જો આ આર્થિક આઝાદી આવે અને એનાથી પેલા 80 કરોડની પરિસ્થિતિ સુધારવાને બદલે બગડતી હોય તો એવી આર્થિક આઝાદી નકામી જાય. એટલે સરકારનું કદ ભલે વધે, સરકાર કલ્યાણ કરવાના કામોની વ્યવસ્થા વધારે સારી રીતે કરે એ વધારે જરૂરી છે. એટલે ભ્રષ્ટાચાર ઘટવો જોઈએ, નંબર 1. નંબર 2, સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચવી જોઈએ. અને નંબર 3, સરકારે ગરીબોના કલ્યાણ માટેની જે યોજનાઓ છે એને માટે ખર્ચમાં ફાળવણી વધારવી પડે. ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય આ બંનેમાં મોટા પ્રમાણમાં સરકાર ખર્ચ કરે વધારે એની પોતાની નીતિઓ અનુસાર. દાખલા તરીકે હમણાં જ શિક્ષણ નીતિ આવી છે અને શિક્ષણ નીતિમાં એમ કહેવામાં આવ્યું છે કે જીડીપીના 6% જેટલું ખર્ચ અમે વહેલી તકે કરીશું. પણ વહેલી તકે એટલે ક્યારે એ તો કહો, એ તો શિક્ષણ નીતિમાં કહ્યું જ નથી. સરકારે પોતે આરોગ્યની નીતિ બહાર પાડી 2017માં, ને એમાં એવું કીધું કે અમે બજેટના 10% જેટલું ખર્ચ કરીશું આરોગ્ય પાછળ, અને તમે ખર્ચ કરો છો. નીતિ બહાર પડી પછી 2 બજેટ આવી ગયા અને ખર્ચ કર્યું 5%. તો તમારે આમાં વધારે ખર્ચ કરવાની જરૂર છે. એમાં માની લો કે આપણી આર્થિક આઝાદી ઓછી થાય તો ચિંતા નથી. એ મહત્વનો મુદ્દો છે કે લોકોને સારું શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, શક્ય એટલું સસ્તું શિક્ષણ મળે, અને એવી જ રીતે આરોગ્યની સવલતો પણ શક્ય એટલી સારી અને સસ્તી પ્રાપ્ત થાય. તો આપણે વિકાસ કરીશું. દેશનો વિકાસ કરો એટલે લોકોનો વિકાસ થઈ જાય એવું જરૂરી નથી, પણ લોકોનો વિકાસ થાય ને તો દેશનો વિકાસ આપોઆપ થઈ જાય. એ આપણે સમજવાની જરૂર છે. બીજી બાજુ જ્યારે હિમાંશુભાઈ અત્યારે હાલ આંતરરાષ્ટ્રીયની જો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો અત્યારે હાલ જ્યારે ભારતનું સ્થાન તો ગગડ્યું છે, અને બીજી બાજુ જ્યારે વેપારની દ્રષ્ટિએ વાત કરીએ તો હજુ પણ કયા બધા ફેરફાર કરવાની જરૂર છે, અને તેની સાથે જ્યારે ભારત સરકારની વાત કરીએ તેમના દ્વારા હજુ પણ કેટલા આંતરરાષ્ટ્રીય લેવલે કોઈ સુધારા વધારા કરવા જોઈએ કે જેના કારણે ભારતીય અર્થતંત્રમાં કોઈ પ્રકારનો ફાયદો થાય તેમ. શાહ સાહેબે જે વાત કરી એની સાથે હું સંપૂર્ણપણે સહેમત છું કે લોકોનો વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ ઓટોમેટિકલી થશે. આ 70 વર્ષની અંદર તમે દેશમાં જોવા જાઓ આઈડિયલી તો હું બહુ સ્પષ્ટપણે કહું છું કે તમારા ખિસ્સામાં રહેલી તમારા રાષ્ટ્રની કરન્સી નોટ અને તમારા રાષ્ટ્રનો કરન્સીનો જે સિક્કો હોય છે ને, જે એ તમારો કોન્ફિડન્સ છે. ક્યાંય પણ તમે અટકો તો તમે પૈસા કાઢીને જે પણ તમારે કઈ કાર્ય પતાવવાનું છે એ પતાવી દો અને તમે પાછા ત્યાંથી જે કઈ તમારે પાછું આગળ વધવાનું છે એ વધો. ઓલ ઓફ અ સડન અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે તમારો એ કોન્ફિડન્સ ખતમ થઈ રહ્યો છે. એટલે લોકોનો વિકાસ નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રનો વિકાસ કરવો અઘરો છે. 70 વર્ષે આજે આપણે જોઈએ છીએ પરિસ્થિતિ રસ્તાઓની છે, વીજળીની પરિસ્થિતિની છે, પાણી તો લોકો પીવાનું પાણી તો ખરીદે છે બોટલ્સમાં કે કન્ટેનરાઇઝ બોટલ્સમાં, અને શિક્ષણનું સ્તર આપણે જોઈએ છીએ, અને હેલ્થની જે પરિસ્થિતિ છે, હેલ્થ કેરમાં તો કોરોના કાળમાં આપણને સમજાઈ ગયું કે આપણે કઈ પરિસ્થિતિમાં ને કેવી રીતના ઊભા છીએ. એટલે આ બધા બેઝિક્સ જે છે એ તો જ્યાં છે ત્યાં જ છે. એ પેરામીટર્સ કેવી રીતના તો વસ્તી સાથે જેમ વધે છે અને જે ડેટા આવે છે એ રીતના આપણે એમ થાય છે કે આ વિકાસ થાય છે, પણ એકચ્યુઅલી વિકાસ એ જ છે કે માણસોનો વિકાસ થાય, માણસો પાસે સ્પેન્ડિંગ પાવર વધે, માણસો પાસે ડિસ્પોઝેબલ ઇન્કમ વધે, ઓટોમેટિકલી રાષ્ટ્રનો વિકાસ થશે. આ બહુ સ્પષ્ટ વાત છે. આંતરરાષ્ટ્રીય નીતિ રીતિઓની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણો હિસ્સો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એટલે કે ઇન્ટરનેશનલ ટ્રેડમાં આપણો હિસ્સો 2% છે. આપણું પોતાનું એક ઇનવર્ડ ઇકોનોમીનું કન્ઝમ્પશન છે. પાર્લેજીના 5 રૂપિયાના બિસ્કિટના જે પેકેટ જે રીતના કન્ઝ્યુમ થાય છે કે અહીંયા તમે નમકીનના જે કારખાનાઓ છે રાજકોટમાં મારા જે કોઈ મલ્ટીનેશનલ કંપનીઝને ઘૂસવા નથી દેતા ગુજરાતમાં, 80% માર્કેટનો હિસ્સો લઈને બેઠા છે. 5 રૂપિયામાં સેવ મમરાને ગાંઠિયા આપે છે. જે મજૂર હોય છે બેઝિકલી ખાઈને એક ચા પીને પાછો કામે લાગી જાય છે. આપણું પોતાનું એક ઇનવર્ડ કન્ઝમ્પશન છે, આપણી પોતાની એક ઇનવર્ડ ઇકોનોમી છે. એ દિશામાં આપણે વિચારવું જોઈએ. અને સ્પષ્ટપણે અત્યારે એક મોકો છે આ સરકાર પાસે, કારણ કે તમામ ક્ષેત્રો જે છે મેન્યુફેક્ચરિંગ, સર્વિસીસ અને કૃષિમાં થોડું એક સ્ટેબિલિટી દેખાઈ રહી છે આ પરિસ્થિતિની વચ્ચે, કારણ કે વરસાદ બધી જગ્યાએ બહુ સારો થયો છે. નુકસાનના પણ ડેટા, નુકસાનના આંકડાઓ પણ આવી રહ્યા છે. પણ આમાં ક્યાંક જો હું એમ માનું છું કે એગ્રીકલ્ચર પોલિસી જો બહુ કોન્ક્રીટ રીતે આગળ લઈ આવવામાં આવે, જે લોંગ ટર્મ હોય, જેને કહી શકો કે તમે અત્યારે એ પોલિસી લઈ આવો તો 5-10 વર્ષે એની અસર દેખાય, તમારા ગામડાઓ સદ્ધર થાય, કારણ કે તમારી જે માઇગ્રન્ટ પોપ્યુલેશન છે એ ગામડાઓ તરફ પાછી વહી ગઈ છે. એને ખેતી તરફ લઈ જાઓ. ઓટોમેશન તો ઓટોમેટિકલી આવવાનું છે આ પરિસ્થિતિમાં, સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધું જે રીતના છે તો તમારા શહેરના કારખાનાઓ ભલે ઓટોમેશન ઉપર કામ કરતા, પણ તમે કૃષિ આધારિત જો એક મજબૂત રાષ્ટ્ર બનશો, કારણ કે કૃષિ, આ દેશ એવો છે, આ દેશની અંદર તમને તમામ પ્રકારના પાક મળે છે, તમામ પ્રકારના સિરિયલ્સ, પલ્સીસ, કઠોળ, અનાજ,
ફળ ફૂલ બધું જ તમે આ જી આખી 12 માસી ઋતુ છે એને તમે ફાયદામાં, એને તમારી ઓપોર્ચ્યુનિટીમાં તમે કન્વર્ટ કરી શકો છો. જેમ વર્લ્ડની એક ઓઇલ ઇકોનોમી છે, વર્લ્ડની ફૂડ ઇકોનોમી છે, ફૂડ ઇકોનોમીમાં ઇન્ડિયા બહુ મોટું કન્ટ્રીબ્યુટર બની શકે એમ છે. એટલે આ દિશામાં જો કંઈક વ્યવસ્થિત રીતે કામ થાય, જાહેરાતો ઘણી બધી થઈ છે, ઘોષણાઓ ઘણી બધી થઈ છે કે તલાડાનો ખેડૂત છે એમ કે રૂપિયામાં કેરી વાવશે ને ડોલરમાં કમાશે, એનું વેલ્યુએશન કરીને જામ બનાવીને ને ઓલું કરીને, પણ ઈ દિશામાં ખરેખર જો કામ થાય તો હું બહુ સ્પષ્ટપણે માનું છું કે આંતરરાષ્ટ્રીય લેવલે તમે ફૂડ ઇકોનોમી તરીકે ઇમર્જ થશો અને આર્થિક રીતે તમારા ગામડાઓ સદ્ધર થશે અને તમારી એક ઇનવર્ડ ઇકોનોમી બિલ્ટઅપ થશે. ઈ કરવાની જરૂર છે. આ બધા જે રિપોર્ટ્સ આવી રહ્યા છે ઈ તમને ક્યાં નુકસાન કરશે? ઈ તમારા સોવરિન રેટિંગ્સમાં નુકસાન કરશે, જેથી કરીને એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ છે કે એફઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ છે એમાં સમસ્યા ઊભી થશે. એટલે આ એક મોકો છે આ સરકાર માટે. ઇનવર્ડ લુક ઇનવર્ડ અને ઇનવર્ડ લુક ઇનવર્ડ અંદર જે પણ કાંઈ છે આપણા દેશમાં એનું જે કન્ઝમ્પશન થઈ તરફ જોઈ અને કૃષિ આધારિત અર્થતંત્ર કેમ મજબૂત કરવું, જેથી કરીને આપણે બહુ જે શાહ સાહેબે કીધું એ રીતના કે લોકોનો વિકાસ થાય, લોકોના ખિસ્સામાં પૈસા. જી બીજી બાજુ એમ કહી શકાય કે જ્યારે અર્થતંત્રની વાત કરીએ ભારતના, અને ભારતના અર્થતંત્રને લઈને અત્યારે હાલ તો ઘણા બધા સવાલો જે ઊભા થઈ જ રહ્યા છે, અને તેની સાથે જ્યારે પરિસ્થિતિની વાત કરીએ તો સૌથી પહેલા જ્યારે જીડીપીનો જે આંક જે સામે આવ્યો હતો તેની ઉપરથી લાગી રહ્યું છે કે અત્યારે હાલ ભારતીય અર્થતંત્રની પરિસ્થિતિ ક્યાંક કથળી છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય લેવલની જે પણ એજન્સીઓ છે તેમના દ્વારા જ્યારે વૈશ્વિક આર્થિક સ્વતંત્રતાની વાત કરવામાં આવે તો તેમાં પણ અત્યારે હાલ ભારત ક્યાંક કથળેલી પરિસ્થિતિમાં હોય તેવું લાગી રહ્યું છે. તેની સાથે હવે જોવાનું રહ્યું કે ભારત સરકાર દ્વારા હવે કયા પ્રકારની યોજના લાવવામાં આવતી હોય છે, ને જ્યારે યોજના તો લાવવામાં આવે છે પરંતુ તેને લઈને હવે ભારતનું અર્થતંત્ર હવે કયા પ્રકારે બદલાશે, કારણ કે દરેક આંકડાની વાત કરીએ તો દરેક આંકડા અત્યારે હાલ માઇનસમાં જઈ રહ્યા છે, કોઈ પણ પ્લસમાં જતા નથી. પરંતુ જ્યારે એક બાજુ કોરોનાનો કાળ તો છે, પરંતુ અત્યારે હાલની જ્યારે ભારતની પરિસ્થિતિ છે તેને હવે પ્લસમાં લાવવા માટે પણ ઘણા બધા જે અથાગ પ્રયત્નો કરવા પણ તે જરૂરી બની ગયા છે. તો તેની સાથે હેમંતભાઈ, રવિભાઈ અને હિમાંશુભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો જે રીતે કહી શકાય કે એક બાજુ ભારતના અર્થતંત્રને લઈને આપણે ઘણી બધી વાર ચર્ચા વિચારણાઓ તો કરતા હોઈએ છીએ, અને તેની સાથે જ્યારે પરિસ્થિતિની વાત કરવામાં આવે તો હવે ભારતનું અર્થતંત્ર કયા પ્રકારનું બદલાશે અને કયા પ્રકારનું હવે જોર અને સાથે હવે આગળ વધશે તે તો હવે જોવાનું છે. તેની સાથે નિર્માણ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ શતરંજમાં બસ આટલું જ આપશો. નમસ્કાર.